મારા હસબન્ડ છે જે સાંજે વોક ઉપર ગયા હતા. આઈ થિંક સો રાતના 9:30 થયા હશે અને એ ઘરે આવ્યા ને કહે છે કે એને બહુ અનઇઝી ફીલ થાય છે, એસિડિટી જેવું લાગે છે. સો આપણે ઘરે જ જે નોર્મલ મેડિસિન્સ હોય એ આપતા હતા, ડાયજીન છે, આ છે, બટ એમને થોડુંક વધારે સારું ફીલ નહોતું થતું અને એમને વોમિટ થઈ. 2 વોમિટ થયા પછી એ કોલેપ્સ થઈ ગયા હતા. સો અમે પછી ત્યારે ઘરે જ થોડું ઘણું CPR આપેલું, કારણ કે અમારા એક નેબર છે જેને અમને હેલ્પ કરી કે આપણે એને CPR આપી અને જે એક દવા આવે છે SOS જે જીભ નીચે રાખવાની હોય એ આપી અને પછી 108માં અમે એમને સરસ્વતી હોસ્પિટલ લઈ આવ્યા. અમારા એક નેબર છે જે US થી રિટર્ન આવેલા છે, સો એમને ત્યાં શીખડાવવામાં આવ્યું હતું. સો એમને શીખડાવ્યું કે તમે સિર્ફ એના હાથ ઉપર આવી રીતના પમ્પિંગ કરો જેનાથી એનું બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહેશે. સો અમને આવડતું નહોતું, તે છતાં મારે એક બીજા નેબર છે જેની આપ્યું અને એની ટ્રાય કરેલું 5-7 મિનિટ જ્યાં સુધી 108 ન આવી ત્યાં સુધી. આજે જોવા જાય તો આજે 20મો દિવસ છે. સો કારણ કે એના એક પછી એક વસ્તુ એ લોકો ધ્યાન દેતા હતા કે હવે કિડનીઝ પર અફેક્ટ ન કરે. સો ક્રિએટિન લેવલ છે, લંગ્સમાં પાણી ભરાઈ જતું હતું. સો એમના સ્પેશિયલિસ્ટને બોલાવવામાં આવ્યા હતા. સો એ લોકો જોવા જાય તો એક પછી એક ઓર્ગન્સનું ધ્યાન રાખતા કે સિર્ફ કાર્ડિયક અરેસ્ટ છે તો હાર્ટ નહીં, પણ બોડીના કોઈ પણ ઓર્ગન્સ છે, બ્રેઇન છે તો એમના ડૉક્ટર સ્વાતિ શાહ છે, જેથી કરીને કોઈ પણ ઓર્ગન ડેમેજ ન થયું અને થયું હોય તો એની સારવાર સાથે સાથે સ્ટાર્ટ કરી દીધી હતી. સો 17 દિવસ તો એ ICUમાં રહ્યા હતા. એટલે ડૉક્ટરના જ્યારે ઇનિશિયલી અમોલભાઈ તમે જ્યારે બધાઈ આપશે ચિંતનભાઈ સાથે જે વાત થતી હતી, બિકોઝ એને જે ઘરમાં કોલેપ્સ થયા અને ફર્સ્ટ એડ મળવાનું ચાલુ થયું, હોસ્પિટલમાં આપણે ઇમરજન્સીમાં એડમિટ થયા, એ દરમિયાન 15-20 મિનિટ થઈ ગઈ હતી. જો ત્યારે કોલેપ્સ થયા હોય તો આ દરમિયાન બાકીના ઓર્ગન પણ ડેમેજ થઈ શકવાની શક્યતા બહુ વધારે હતી. તો આપણે ખાલી હાર્ટ ઉપર કામ નહોતું કરવાનું, આપણે દરેક ઓર્ગન ઉપર કામ કરવાનું હતું. જી આઈ થિંક સો બહુ આપણે તાત્કાલિક અને સરસ સારવાર દરમિયાન આપણે બાકીના ઓર્ગન પણ કંટ્રોલ કરી શક્યા છે. અમને પહેલેથી ફીલ થયું કે બહુ જ ટ્રાન્સપેરન્ટ હતું, કે જે વસ્તુ થતી હતી એ અમને ઇવનિંગમાં સમરી આપવામાં આવતી હતી કે આ વસ્તુ છે, અત્યારના આ રીતે આપણે એની આગળ પ્રોસેસ કરશું. રોજના રોજ રિપોર્ટ્સ એમના જે લેવાતા હતા એ પણ અમને દેખાડવામાં આવતા હતા. સો એ એક અમને બહુ સારી વસ્તુ લાગી હતી કે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેની વાતો કે જે પણ હતી ઇટ વોઝ વેરી ટ્રાન્સપેરન્ટ, કે નહોતું કંઈક નો ખબર હોય એવી વસ્તુ અમને પણ નહોતી, કે અમને ડિટેલમાં ખબર હતી શું ચાલી રહ્યું છે કરીને પ્રોસેસમાં. એક કે તમને કંઈ પણ થાય તો તમારા ડૉક્ટર પર ટ્રસ્ટ કરો અને દેખાડવા આવો. નાની મોટી વસ્તુ છે બટ લાઇટલી નહીં લ્યો. અને અગર કાંઈ પણ મોટું થાય છે તો હવેનું સાયન્સ, હવેના ડૉક્ટર્સ, હવેનું છે કે આપણી પાસે એ ઇક્વિપમેન્ટ્સ છે જેનાથી સારવાર થઈ શકે છે. ટાઈમ લાગે છે, 20 દિવસનો ટાઈમ લાગ્યો, પણ આજે એ ચાલીને જશે. આવ્યા હતા 108માં, પણ આજે એ વોક કરીને ઘરે જશે. સો ટ્રસ્ટ ધ પ્રોસેસ. અને સરસ્વતી હોસ્પિટલે અમને આ હેલ્પ કરેલી છે. સો અમે રિકમેન્ડ કરશું કે કાંઈ પણ હોય તો આવી શકાય છે.